જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે NIOSમાં એડમિશન ચાલુ થઈ ગયું છે. મિત્રો, 2025 માટે તો છેલ્લી તારીખ કઈ છે તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું, જેમાં ધોરણ 10 અને 12ની કોઈ પણ એક વિષયમાં અથવા તો વધુ વિષયમાં ફેલ હોય તો તમે એમાં ઘર બેઠા પરીક્ષા આપી શકશો. તો ચાલો મિત્રો, તેના વિશે અને વધુ માહિતી માટે વિડીયો બનાવેલો છે, જેમાં સંપૂર્ણ તેના વિશે NIOS શું છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો તેના માટેની જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશો તો તમે જોઈ લેજો. મિત્રો, એડમિશન વિશેની વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલે, જે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની એક સંસ્થા છે. પ્રાદેશિક કેન્દ્ર ગુજરાત માટે ગાંધીનગર MS બિલ્ડિંગ D બ્લોક 7મો માળ પથિકાશ્રમ પાસે છે, સેક્ટર 11. અહીં તમે ફોન નંબર પણ જોઈ શકો છો. NIOS માધ્યમિક એટલે કે 10માનું અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે 12મા ધોરણના અસફળ વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલે છે, જેમાં ઘર બેઠા પરીક્ષા આપી શકશો. ધોરણ 8, 9, 10 નપાસ વિદ્યાર્થીઓ સીધો ધોરણ 10ની પરીક્ષા આપી શકે તથા ધોરણ 10 પાસ અને ધોરણ 11 નાપાસ વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપી શકે છે. NIOS ભારત સરકારના રાષ્ટ્રીય બોર્ડમાંનું એક છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્ય છે. NIOS તેના વેબ પોર્ટલ, અહીં મિત્રો આ જે વેબ પોર્ટલ છે www.nios.in પર ઓનલાઈન પ્રવેશ કરે છે અને ધોરણ 10 અને 12 નાપાસ વિદ્યાર્થીઓ માટે સ્ટ્રીમ 1 હેઠળ માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક અભ્યાસક્રમો માટે એડમિશન કરાવે છે. એડમિશન તારીખ મિત્રો 28/2/2025 છેલ્લી તારીખ છે. 2025માં જાહેર પરીક્ષા પણ યોજાશે. NIOS બોર્ડની જે એડમિશન ફી છે 6,500 છે. મિત્રો, અનઅધિકૃત એજન્ટો દ્વારા ફોર્મ ન ભરવા. વિદ્યાર્થીઓએ અનઅધિકૃત એજન્ટો દ્વારા NIOSમાં ફોર્મ ભરવા નહીં. બોર્ડના જે ઓફિશિયલ AI સેન્ટરમાંથી જ એડમિશન કરાવવા. દરેક AI સેન્ટરનું સરનામું NIOS ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જશે. મિત્રો, અહીં NIOS સ્પોર્ટ્સ સેન્ટર આપેલું છે, જેમાં 310 ત્રીજા માળે જીત જાહ્નવી આર્કડ, ઓધવ SP રોડ, અમદાવાદ, અહીં જે સરનામું આપેલું છે. મિત્રો, તો મિત્રો વેબસાઇટ પર જઈને તમે એડમિશન લઈ શકો છો અને તમારે ધોરણ 10 અથવા તો ધોરણ 12માં કોઈ પણ વિષયોમાં ફેલ છો તો તમે તેની પરીક્ષા આપી શકશો, અથવા તો ધોરણ 8, 9 જેમાં તમે ફેલ છો તો તમે સીધી 10માની પરીક્ષા પણ આપી શકશો ઘર બેઠા. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.